નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ 82 વર્ષીય કનૈયા કોન્ટ્રાક્ટરને આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ, વિશ્વાસઘાતના ગંભીર આરોપસર ધરપકડ થઈ છે। સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી તમામ વચગાળાની રાહત રદ કરાયા પછી આ ધરપકડ થઈ છે। એસડીસીએના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર પર તેમના સગ્ગા ભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નૈનાબેન કોન્ટ્રાક્ટરના નામ પર રહેલી પેઢીની મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરવાનો આરોપ છે। તેમણે બોગસ પાવર ઓફ અટર્ની બનાવ્યા હતા અને પર ખોટી સહીઓ કરી બજાજ ફાઇનાન્સની કંપનીમાંથી 2.92 કરોડની લોન મેળવી હતી। હપ્તા ભરવાનું બંધ કર્યું હોય, જેને કારણે ભાઈ અને ભાભી મુશ્કેલીમાં પહોંચ્યા હતા। ઇક્યુડબ્લ્યુમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદ દાખલ થઈ હતી। કોન્ટ્રાક્ટરને ધરપકડ ટાળવા સુરત સેશન કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જમીન માટે અરજી કરી હતી। આ ત્રણેય જગ્યા પર તેમની અરજીઓ ફગાવી દેવાઈ। સુપ્રીમ કોર્ટે તેમને 6 અઠવાડિયા પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો આદેશ આપ્યો છે। ચેતવણી આપી હતી કે જો રૂપિયા ભરવામાં કસૂરવાર થશો તો જેલ ભોગવવાનો તૈયારી રાખજો। કનૈયા કોન્ટ્રાક્ટરની લોનની રકમ તો ભરી, પરંતુ બોગસ દસ્તાવેજો પરત નહોતા કર્યા। આ અંગે ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને ગુનાહિત માનસિકતા રજૂ કરી। સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને અપાયેલી વચગાળાની તમામ રાહતો રદ કરી છે અને અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારિજ કરવાનો હુકમ કરી દીધો છે અને સાથે જ તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે। એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો 24મી ઓક્ટોબર 2024ના રોજ। આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની, એ બંનેની ખોટી સહીઓ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ એટર્ની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર 273 એની અંદર જે RDS હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે 2.92 લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર 70 લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેંકે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 465, 467, 468, 471, 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા। સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે।